મારી બહુ હોત તો હું થાકી ના જાઉં આટલી બધી. હા એનો યક લાગીને એમાં થાકી એવું મગજમાં ક્યારેક તો યાદ આવે એટલે રોવાનું આવે. એમાં રોવાનું ના આવે તમે એવી યાદ આવે રે વરસાદ નથી મને બેહી હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ કે બધા મજામાં હશો અને મજામાં જ રહો. ફરી સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગની અંદર. તો આજે આપણે છુટ્ટીનો ત્રીજો દિવસ છે. કાલે તમે વ્લોગમાં જોયું છે આપણે ક્યાંય બહાર નથી ગયા, ઘરે છીએ. કેમ કે 2-3 દિવસ એમને બોડી ક્લાઇમેટ થાય એટલા માટે ઘરે રોકાવું પડશે. બાકી સવારમાં ત્યાં ફ્રેશ થઈ અને હવે ચા બનાવી છે. ચા અને રોટલી ખાઈશું નાસ્તાની અંદર. તો તમને બતાવો નાસ્તો. ચા હે બનાવી અત્યારે, રોટલી છે, CSB હંગાથે નાસ્તો કરશું. જોવાને એને ભાઈ તમે કોમેન્ટ કરી ના પાડી દો કે ચા વધારે નહીં પીવે. ચાનો બહુ વ્યસની છે, દૂધ હોય છતાં પણ ચાય પીવે. હા, તોય પણ તું ચાય વધારે છે એનું લેવલ જો અંદર. આ દૂધ છે તો શું કામ અમને પૂછ કે દૂધની વેલ્યુ શું ઉપર અમે કઈ રીતે પીતા. આ ચા ને દૂધ મિક્સ કરીને પીવાથી શું મળે તને? પાણી આવ્યું છે, આપણે કોક ચાલુ કર્યું તો ચોક કોકનું ચાલુ છે. આ એક ચક્કું છે અહીંયા, બીજું છે આજે અંદર હોજની અંદર જાય નીચે. આ ઉપરની ટાંકી ભરાય, મોટરમાં ખામી લાગે એવી. આનું અલગ છે, ઉપર જ ભરાય, જ્યારે પેલું થઈ જાય ત્યારે અહીંયાથી બંધ કરી દઈએ. હવે આપણે બહાર જ જઈશું થોડી વાર. ભાઈ નનકો જેવો પેશોડો પેશોડીને આવશે. આપણે ચમચી દાદીમાં પાસે બેઠી થોડી વાર. અહીંયા બેઠા અમારા દાદીમાં. હા, કેમ છો મળી? એકદમ તબિયત પાણી એમ નરમ થઈ ગયું. તું રહેતા રહું તો સારું. ના ના, એવું શું કામ બોલો? તું છે તમે જતી રહી બહુ સારું. ના ના, હજુ તારે કમસે કમ 4-5 વર્ષ જીવવા. ના ના, ગાંડા છે. જેમ આટલું શરીર હેલ્ધી છે, તંદુરસ્ત છે, હજુ છે તારે એમ જો હેડી ના ખાવાતું નથી, કશાય કામ ને નહીં. એવો શું કરવું? એ તો એવું હવે ઉંમર થઈ એટલે એવું શરીર રહે. પણ બીજા જેમ આપણે ખાટલામાં બીજા પાસે પાણી નથી મૂકવું પડતું ને હાથે થઈને આટલેથી આટલું આવવાનું બસ. તો ભાઈ ભગવાનને લઈ લે ખાઈ લે. ના ના, એવું શું કેમ બોલે? એ સાચું છે બેટા, એ જવાનું એ સાચું. જવાનું છે એક દિવસ, એ કુદરતનો નિયમ છે. પણ આ રીતે ના ભૂલાય. એવું છે, ભગવાનને ખાઈ. હું હવે હાવ થાકી ના જાઉં. હા હું ના તારી બહુ હોત ને, મારી બહુ હોત તો હું થાકી ના જાઉં આટલી બધી. હા એનો યક લાગીને એમાં થાકી એવું મગજમાં ક્યારેક તો યાદ આવે એટલે રોવાનું આવે. એમાં રોવાનું ના આવે તમે એવી યાદ આવે રે વરસાદ નથી મને બેહી એવી થાય એટલે એમ થાય. રોવાનું ના આવે. દાદીમા જોડે થોડી વાર વાત કરી, બહુ ઇમોશનલ થઈ ગયા. મારી મમ્મીની યાદ કરીને થાય એમને પણ યાદ આવે એટલે કંટ્રોલ ના કરી શકે આંસુ. હવે આપણે જઈશું, વિડીયો ક્યારનો અપલોડ કરી રહ્યા, અપલોડ થતો નહીં. તો હવે જે નેટવર્ક આવે 5G ત્યાં આપણે વિડીયો અપલોડ કરતા આવીએ, પછી ઘરે આવીએ પાછા. અહીંયા આપણે વિડીયો અપલોડ કરશું. લોકેશન મસ્ત છે. અહીંયા નેટવર્ક આવે તો વિડીયો અપલોડ થઈ જશે 5G. વિડીયો અપલોડ કરી દીધો છે, બહુ ટાઈમ લાગે વિડીયો અપલોડ કરતા. હવે પાછા ઘરે જઈએ. ઘરે ચા મૂક્યો હશે, ઘરે જઈને ચા પી લઈએ. ગામડામાં જુઓ રસ્તા બધા બમ્પ મૂકેલા છે બધી જગ્યાએ, અને મૂકે એ બહુ સારું કહેવાય. તો આવ્યો ત્યારનો અહીંયા આપણે તડકો જોવા જ નથી પડ્યો. વરસાદનું વાતાવરણ છે એટલે તડકો મુશ્કેલ છે જોવા મળવાનો. અમારા ગામના રસ્તા પર આપણે આવ્યા છીએ. જો અહીંયા વ્લોગ જોવા રે, વ્લોગ જોવાનું ચાલુ ઘરે બધા. આપણે પાછું તમે ના જોયો તો જોઈ લેજો બધા. બધા વ્લોગ જોઈજો ને હશે જ રહે છે. કેમ કે આપણે એકદમ રિયલ બનાવવાનું, એવું કોઈ પહેલથી નહીં કે તમે ભાઈ બેહો હું પૂછું આ રીતે તમારે જવાબ આપવાનો, એવું કંઈ જ નહીં. ચા મૂકો બોની હેડો, હું ચા પીવા. ચા મૂકો, ચા. મારો ભાઈ શું ખાઈ રહ્યો? હે બતાવજી. આવડી પેપ્સી હા મને આપે? ચમ નહીં આપે?
ખવડાય બુડાયેલા મને ખવડાય ને નહીં આપે હેડા આપે એ ના પાડે આપણી ઇજ્જત કોઈ નથી અમને અમે હવે આની પાસે મોગે શું કે મને પેપ્સી ખવડાવીશ બુડા નહીં ખવડાવે જો પેપ્સીની ચા ના જોવો એક નાનું છોકરું પેપ્સી નહીં આપતો કેટલા નહીં આવે 2 રૂપિયાની હું તને 2 લઈ આલું મને આરે આપે નહીં આપે તો કેમ કે બીજી વાર મળે ના મળે કદાચ એટલે ના પાડે રે ભાઈ કંઈ નહીં આપણે ખાવા દો ખાવાની ઈચ્છા નહીં ખાલી પૂછવું દિલ નાનું હોય મોટું અમારી જનરેશનના છોકરા અમે અમારી વખતે જે હોય આપી દઈએ સાંભળી લો હાલ મેં બ્લોગ બનાવી પહેલાં કે ના લેતી ચા ના પીવાય હવે કે બ્લોગ જેવો ચાલુ કરે ને તો કે હા મૂકો તો ભાઈ મતલબ ખાલી દેખાવા માટે જ સેવા કરે છે યાર ના મૂકો એટલે પીવો છે એમ ઉપર તો એટલું ટાઈમ ટુ ટાઈમ અમારે મળી જતો 10 વાગે તો ચા પી લઈશું કને શ્વાસ કૂદીને જ ચડે ને આજ શું ચડવાનું ઉપર કેવી કેવી જગ્યામાં રહીને આવ્યા તો ચા ના ચડે શ્વાસ નથી ચડ્યો ચા મૂકો હારો ચા પીવો બેઠા બેઠા ભાઈ ચા આવી ગયો લાઈ ઊભી છે રહી અહીંયા હજુ વ્લોગ બનાવ્યો વ્લોગની અંદર કીધું કે મને ચાય નથી બનાવી દીધો જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયો આ રીતે જો પાવર છે ભાઈ આર્મીનો બની જાય ઘરે બેઠા હોય તો ના આવો મજાક કહું અમારે જો યાર બીજી હોય ફોન જોવામાં પડી જાય ને એકવાર તો પછી કોઈનું આપણે નહીં જ્યારે ફોન મૂકે પછી થોડીક લાઇટ થાય કે હા ભાઈ એ કોણ ભરાય તો એટલે ભાઈ કોમ કરે નક્કી સિવાય કોઈ મને એમ નથી મારી એકની વાત કોઈને અમને એકની વાત નથી બધાને ઘરે એ રીતે જ છે કે જ્યાં ફોન જોતા એટલે કોઈનું ના આપણે હું એ રીતનો જ હતો હું મારી બીજાનું નહીં કહું મારું ખુદની જ વાત કરું ને ઘરે હું કંઈ ના કરતો એટલે ફોન જોતો એટલે બીજો કંઈક કામ પર આવે તો એની અંદર ધ્યાન જ ના હોય હવે ચા પી લઈએ પછી જાય બહાર નનકા ભાઈને મેં બહારથી બોલાવ્યો પણ આવ્યો નથી ફોન કરીને એક વિડીયો અપલોડ કરવો હતો કેમ કે રીલમાં કંઈક અલગ તમને બતાવીએ તો તમને પસંદ આવે દરરોજ એકનું એક શું એટલે નવી રીલ અપલોડ કરવી છે જોજો રીલની અંદર વ્લોગ જોઈજો ને બધા હાર્યા વ્લોગ જોઈને બધાને મજા આવી લાગે હેડો ચા પી લઈએ હવે આપણે વાળ કપાવતા આવો નનકો ભાઈ આવ્યો હોય એને થોડા વધી જવા આવજો જો એના વાળ જેવા છે જરાય સારા લાગે કોમેન્ટ કરજો તમે એકવાર કે વાળ એના કેવા છે મને તો નથી ગમતા થોડાક સેટ કરેલા હોય તો સારા લાગે પણ હવે આવડા મોટા થઈ ગયા તો કે ના મને આવા જ રાખવા થોડાક એને કટિંગ કરાવી દઈએ થોડાક હું કરાવી દઉં મારે જ કમ્પ્લીટ છે પણ તો થોડા સેટ મને જેમ કે એમની રીતે આર્મીવાળાએ કાપ્યા હતા એટલે તો ઓછા પસંદ હું જાશું સમ્મી અમારો તાલુકો છે એ બતાવશું તમને ચલો આ છે અમારા ગામના બાજુનું ગામ છે ગુજરવાડા ત્યાંથી અમે સમ્મી જઈશું અને સમ્મી જઈને વાળ કપાવશું આપણે ફૂલ ઓફ રોડિંગ છે 6-7 કિલોમીટર આવવાનો આવો રસ્તો છે ચલ ભાઈ નીકળ આ મારા સમ્મીના 4 રસ્તા છે હવે અંદર હમીના રોડમાં જઈ રહ્યા આ મારું હમીનું ગામ છે એની અંદર આ મારી સમ્મી ચોકડી નનકાને આપ્યું બાઇક હું હવે વ્લોગ બનાવીશ ફાઇનલી 5-6 મહિના પછી હમી શહેરની અંદર એન્ટ્રી કરીશું આપણે આ મારી સ્કૂલ છે જે મેં 11-12 આ સ્કૂલની અંદર કરી હતી પછી બહુ ઘણી બધી યાદો આની અંદર સમાયેલી આ સ્કૂલની અંદર અમે 11-12 અને હું 12માની અંદર તો હું અંદર હોસ્ટેલની જ અંદર રહેતો એટલે 12 પાસ મેં આ સ્કૂલની અંદર કરેલો બધા ઓળખીતા મળી ગયા 11 ને 12 મેં આ સ્કૂલની અંદર જ કર્યું 12માની અંદર તો હું હોસ્ટેલમાં પણ રહેતો ઓળખો છો ઓળખો મને નહીં ઓળખતા હા ઓળખે અચ્છા અહીંયા સમીના જ છો બધા જો બધા અમારી જય ભારત સ્કૂલ છે એની અંદર મેં 11-12 અહીંયા જ કર્યું છે બધા ભાઈઓ જો અમુક જોતા હશે મને બ્લોગની અંદર પહેલી વાર જોતા હશે એટલે બધા શરમાય છે આ રીતે રસ્તામાં મળે ને એટલે બહુ સારું લાગે આ છે અમારું સમી ગામ સમીની બજાર આ બાજુ છે સમીનું બસ સ્ટેન્ડ છે તમને એકવાર બતાવું શું છે આ અમારું સમીનું બસ સ્ટેન્ડ અહીંયાથી બહુ સફર કરી અમે હદ પાર વગરની આ બસ સ્ટેન્ડની અંદર અમે બહુ રોકાણા અને બહુ સફર કરી આ છે અમારું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો હવે આપણે હેર કટિંગ કરાવશું વાળ કપાવી દઈએ પહેલાં નનકાના કપાવશું પછી આપણો વારો મારે એટલા વધારે નહીં પણ તોય કટ કરાવી દઈએ આને સેટ કરાવી દઈશું હું તો કહીશ કે આને વધારે નાના કરાવે વધારે સારા લાગે જો કરાવવા ને જાણા એકદમ નહીં કરાવવા
રણકાના વાળ કપાઈ દીધા. હવે આપણે શેવિંગ કરાવી દઈએ. 2 જણા જો આને વાળ કટ કરાય મેં શેવિંગ કરાવીને મેં સેટ કરાવી. રૂપાળા એકદમ હીરો બનાવી દીધા છે. આ નતો માનતો તો એને જેણે જણા વાળ કરાયા છે. વાળ કપાઈને ફોનને ટફન ગ્લાસ નખાવું છે અને પછી આપણે થોડી નાની મોટી ખરીદી કરી અને અત્યારથી બ્લોગમાં છો તો બ્લોગને લાઈક કરી દેજો. પહેલાં ભાઈનો ફોનના ગ્લાસને નખાઈ દઈએ કે મારી નખાવું હોય અને તૂટેલું જે અંદર ફોનમાં દેખાતું સ્ક્રેચ પહેલથી છે ચેન્જ કરાવી દઈએ. કવરે ચેન્જ કરાવવું હોય ને કવરે ચેન્જ કરાવી દઈએ. પછી આપણા ફોનનું તો અહીંયા નથી એટલે હાઈવે ઉપર મળશે ત્યાં પેપર ગ્લાસ ને કવર નખાઈ દઈએ આપણા ફોનને. અમે બસ સ્ટેન્ડની અંદર થોડા વિડીયો બનાવ્યા. થોડા તમે રીલ આજ આવી જશે લગભગ એટલે તમે તો એના આગળના દિવસે જોતા હશો. આજે રીલ આવી જશે અહીંયા અમે બસ સ્ટેન્ડની અંદર જ બનાવી. રીલ કેવી લાગી કહેજો. મારો તાલુકો છે હું આ બસ સ્ટેન્ડની અંદરથી બહુ સફર કરી એટલે એક રીલ તેના માટે બની જાય. હું મારો તાલુકો એટલે હું બનાવી દીધી. હવે જાશું આપણે ફોનને કવર નખાવું. ફોનનું કવર મળ્યું નથી. ભાઈનો એકલું ખાલી ટેમ્પર્ડ ગ્લાસ મળ્યો છે એની કવર નખાવું. મારે ફોનને ટેમ્પર્ડ ગ્લાસને કવર બે નખાવાનો તો આવી દુકાને જઈને મળીએ. આ મારા સમીનું શોપિંગ છે તો અહીંયા બેના માટે દાબેલી લઈએ અને ભાઈને ખાવી બધા કહું આપણે ઘરે જઈને ખાશું. મારા ફોનનું નથી મને ટફન ગ્લાસ મળ્યું કે નથી કવર મળ્યું. હવે નીકળીએ આપણે ફોનને ટફન નખાવી દઈએ અને કવર લઈ લઈએ ફોનને. આ મારા સમ્મી શહેર છે ચોકડી છે એની આગળ અમારે ફોનવાળી દુકાન છે ત્યાં આપણે જોઈએ જો કવર મળી જાય તો. 15 Pro Max નું કવર છે ભાઈ બતાવો ને 15 Pro Max ટેમ્પર્ડ ગ્લાસ મળી જાય છે 15 Pro Max બધા ફોન બસ. તો આપણે એક કવર લેવાનું હોય અને એક ટેમ્પર્ડ ગ્લાસ નાખી દો. ફોન આપણે ફોનને ટેમ્પર્ડ ગ્લાસ નખાવી દીધો. કેમેરા લેન્સ લગાવી ડસ્ટ સાફ કરાવી દીધી. આપણે કવર લઈ લીધું. આ છે અમારી સમ્મી ચોકડી. આપણા ભાઈબંધ મિત્ર છે. શું કે મજામાં તમારે? બસ મોજ. પકોડી ખાવા ઉભા રહ્યા છે. એવી કોમેન્ટ ના કરતા કે ભરત માણો પકોડી ના ખાય. ભાઈ ભૂખ લાગી બધું ખાવું પડે અને પકોડી શું ગમી મળે એટલે અમે તો બધી પરિસ્થિતિમાં રહેવાવાળા માણસો એટલે આપણે બધું ભાવે. એ રીતે તો વાત જ ના કરી પકોડી ના ખાય આવું હોય એમ તેમ હોય. બાકી જો અમારા હમીને જે ચોકડી છે આ બાજુ અમારું હમી છે. આ ગુજરવાડા રસ્તો જાય. આ છે આ રાધનપુર હાઈવે ને મહેસાણા હાઈવે. તમે જોઈ શકો અમારા ગામના સાધન મોસ્ટ ઓફલી અહીંયા જ ઊભા હોય એટલે બહુ બધી મેમોરી બહુ બધી અહીંયા હમાયેલી છે. જોઈ લો અમારા ગામની ચોકડી. હવે પકોડી ખાઈ લઈએ અને પછી ઘર તરફ જઈએ. સંજુભાઈ પકોડી બનાવો. બસ મોજ મોજ શાંતિ શાંતિ. તમારે જો ભાઈ અહીંયા હમીની અમારે ફેમસ પકોડી છે. એકદમ ટેસ્ટી અને સ્પાઇસી હોય. પકોડી ખાવાનું ચાલુ કરી દીધી છે. આ ભાઈ શર્માઈ રહ્યા જો પકોડી ખાતા નહીં કે શિકાર ભાવતી નહીં. ગમે મર્દાનગીવાળી વાત કદાચ અટકણા છે. આપણે જ ખાઈ લેવાની થાય ભાઈ. કેવી છે મસ્ત. ચાલુ પકોડી ખાઈને હવે નીકળી ગયા. ભાઈ બાઇક ચલાવશે. હવે આમ ભાઈને આપણે ઘરે મૂકતા હોય બાજુના જ ગામના છે અને આ રસ્તો એકદમ ખરાબ હતો. તમે આ જોયું ને આગળ આ રસ્તો એકદમ ખરાબ એટલે અમે ઘૂમી નાખી જશું કેમ કે ટાયર આગળનું છે બધું એક્સપાયર થઈ ગયું હોય અને ખેતરમાં ચલાય એટલે હવે ટાયર બીજુંને ખાવાનું થાય છે. જો આ ભાઈને મૂકવા ઘરે જાય રહ્યા. ખેતરના કાચા માર્ગે લઈ લીધું હતું એક ભાઈ. ખેતરના કાચા રસ્તાઓમાં લઈ લીધું બાઇક. ખતરો કે ખિલાડી કેવું હતું કહી શકાય. જો બાઇક છે અહીંયાથી આ કાચા માર્ગમાંથી લઈને આવ્યા. અત્યારે જો એકદમ દલદલ છે. આ જગ્યાએથી અહીંયાથી કાઢ્યું ડીપીના વચ્ચેથી. અમારે બીજો કેમ કે આ રસ્તો બધો આગળ તો જે નવેરી છે ને ત્યાં તો પાણી એકદમ ગારો ગારો છે તો ખેતરમાંથી સીધું લઈને આવવાનું હતું શોર્ટકટ. તો આટલામાં દલદલ હતો ખબર નથી તો એ કાઢી લીધું કયો ને. હવે આગળ આ બાજુમાં પાકો રસ્તો છે. આગળ છે નાળાથી અમે વળી જઈશું અને પછી શેરપુરા ભાઈને મૂકતા આવીએ અને પછી વર્તા આવી અને ભેંસું ખોઈ એટલે ભેંસું ગોતવી પડશે. ભાઈને મૂકી એમના ગામમાં બહુ વહેર્યા. 2 કલાક જેવું બેઠા એમના ઘરે ચા પાણી કર્યા અને હવે પાછા ઘર તરફ પાછા વળ્યા છે. બાઇક હવે ભાઈ નોના ના આપી જો વાતાવરણ જેવું થયું એકદમ વરસાદનું અમે જલ્દી ઘરે પહોંચવું પડશે. અમારે રસ્તો કાચો છે. હા જો હવે વ્લોગ બનાવે એમાં તો તૈયાર થાય વાળ આમ કરશે ને આમ તેમ કરશે ને જો નોના ના આપ્યું છે બાઇક હાંકવા. હવે જેવું હાકે જો અમે તો ઓફરોડિંગ મસ્ત વાળું કર્યું. જો વાતાવરણ પાછળ મસ્ત હોય એકદમ જો વાદળ એકદમ કાળા કાળા. વરસાદ આવશે ખરી એ કન્ફર્મ છે. અમે જો અમારો હાયા ભૂસા લઈને એમને નીકળી પડી જાઓ અહીંયા. આપણે કોઈ
મોટાપો નથી કે અહીંયા આટલા ફોલોવર્સ હતા આપણે આમ જિંદગી જોઈએ ને આમ નહીં નીકળી પડવાનું જ્યાં ટાઈમ મળે ને જ્યાં જે સાધન મળે નીકળી જવાનું. ભાઈ સીમમાં ભાઈ એકદમ ફૂલ ઓફ રોડિંગ થાય કોઈ રસ્તો નથી. તમે જો વગર રસ્તે બાઇક ચલાવી છે. હવે નનકો અત્યારે સુધી હાંકતો હતો હવે હું ચાલવું મને મન થઈ ગયું ગાડો ઓફ રોડિંગ કરી. શું કહી દીધું છે હે જ્યાં પાવરી પગ નહીં મૂકો હું ચપ્પલ જો ગારો ગારો ઓલું થાય નીચે પાછળ ગારો ઉડે બૂટ નહીં ધોઈ શકે બૂટ જોજી તે પર ત્યાં શું કામ તેમાં ઉડે રહ્યું આખું બીજી રીતે કોઈ ઉપાય નહીં. જો આખું અંદર જાહેર આ ઉડે રહ્યું તું મને ચા પ્રભુ જો અંદર પાછળથી એકદમ ઉડે રહ્યું બધું પાછળથી ના ઉડે રહ્યું શું છે લે મને તું બૂટની તો હાલત આવી છે તું કાલ લે નાખવાનું તો ફગી ગયું હા મને હવે આવા ઉતરવું ક્યાંથી ખાડામાં હવે જતું ગયા રે હવે સ્લોલી નીકાળી દે આખી જિંદગી આવામ તું રૂટ કાપે એટલે પિક્ચરમાં જવાનું જ છે ને. હે પ્રભુ હવે આવ્યો પાકો માર્ગ સમજો પાછળથી પેન્ટ એવું ખરાબ છે જો શું છે એટલો બધો કિચડ અને બાઇકની હાલત જુઓ પાછળથી ભાઈ ફૂલ ઓફ રોડિંગ થયું ફૂલ ઓફ રોડિંગ મજા આવી ને મજા તો આજ બાઇકને આજ એવું લાગ્યું છે કે મને આ ડ્રાઈવર કેવા મળે છે ભાઈ ચલાવતા આવડે પણ અમારે ઓફ રોડિંગ આજ કરવું હતું ભલે ગમે થઈ ગયો. તમે ભેંસો માટે થઈ અને આવા ગારામાં જુઓ અને ગાયો ભેંસો બધી અહીંયા બેઠી ચાપવાની બહાર શું કરવું હવે તો એને ચપ્પલ પહેરેલા તો ધોઈ નાખશે મારા શૂઝને હવે ધોવા બેનને કહું પડશે તો હવે તો બરોબર ને કે જાત મહેનત જિંદાબાદ આખા શૂઝની પથ્થર ખાંડી નાખી અમારા સુખ દુઃખનો સાથી આને હવે ધોવું પડશે કેમ કે અમારે ગમે ત્યારે આજ કામ આવે જોઈ લો પાણી ભરીને કોમે લગાવી દીધા હતા સેવા ચાકરી ચાલુ મારા દિમાગમાં તો આવું કંઈ હતું નહીં ધોવાનું હોય કાંઈ નહીં એ ભાઈને ખબર છે પપ્પા વડે આવા ચલાવવાનું નહીં એટલે પહેલથી આવીને સૌથી પહેલાં એના પગ નથી ધોયા જુઓ અને પહેલાં બાઇકને ધોવાય જિમ્મેદાર વ્યક્તિ તો હે ભાઈ જવાબદારી આવી જાય એટલે એની રાની की सर्विस हो गई है मस्त एक चा पी लिए પછી ब्लॉग थोड़ा एडिट करना है હવે ચા પીશું ચા મૂકશે એટલે બે બનાવ ચા પી અને પછી સૂઈ જશું ત્યાં તો પહેલાં નહીં લઈશ ને પછી સૂઈ જઈશ તો હાજે તો એટલી બધી કંઈક ક્રિયા નથી અહીંયા ઘરે જ સૂઈ રહેવાનું બ્લોગ એડિટ કરીશ ગઈકાલે બ્લોગ એડિટ નહીં કર્યો એટલે આજે બ્લોગ એડિટ કરી દઈશ ને પછી સૂઈ જશું કાલનું કોઈ પ્લાનિંગ નથી ક્યાં જવાનું છે હું બ્લોગ એડિટ કરતો હતો બેને ચા બનાવીને આપી છે એ રીલ જોતો તો એને રીલોમાં મૂકી દીધા મૂકો કોપીરાઇટ આવી જશે બ્લોગ એડિટ કરતાં હવે ચાની ચસ્કી મારીશું જો એને ચેર્સ કરવાની બહુ ઉતાવળ લાગે લે ચેર્સ કર ચેર્સ હવે પી લે ભાઈ તો હવે ચા પીને પાછો બ્લોગ એડિટ કરવા માંડશું બપોરના આવ્યા હતા ત્યાંના બ્લોગ એડિટ કરતા હતા થોડી વાર ચા પીધો 2 વાર ગામના થોડા મહેમાન મળવા આવ્યા અમારા ઘરે જે આવે ને મહેમાન જ કહેવાય હવે નાહી લીધું છે નાહીને હવે બધા જમવા બેઠા સાથે જમી અને હવે સૂઈ જશું હવે આજનો વ્લોગ એડિટ કરીશ ટાઈમ મળશે તો નકર ફોન થોડો જોઈને પછી હોઈ જઈશ થાકેલો છું બહુ રખડ્યો આજે તો મળીએ કાલે એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય